કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે। રાઉઝ રેવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે। સોનિયા ગાંધી ઉપરાંત દિલ્હી પોલીસને પણ નોટિસ આપી છે। સોનિયા ગાંધી પર ખોટી રીતે મતદાતા બનવાનો આરોપ છે। 1983ની આ વાત છે। 1983માં સોનિયા ગાંધીને મળી હતી નાગરિકતા મળતા પહેલા વોટર લિસ્ટમાં નામ આવ્યાનો આરોપ છે। સમગ્ર મામલે કેસ દાખલ કરવા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરાઈ હતી અરજી। અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી। અરજીકર્તાએ સમગ્ર મામલે સેશન કોર્ટમાં અરજી કરી। હવે 6 જાન્યુઆરીએ આ નોટિસ પર સુનાવણી હાથ ધરાશે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે મતદાતા બનતા પહેલા વોટિંગ કર્યું હતું અને તે બાબતનો આ કેસ છે। 1983માં સોનિયા ગાંધીને નાગરિકતા મળી હતી। ભારતની નાગરિકતા 1983માં મળી હતી અને નાગરિકતા મળતા પહેલા વોટર લિસ્ટમાં નામ આવ્યાનો આરોપ છે। સમગ્ર મામલે કેસ દાખલ કરવા મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી।